श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल जय वाले की जय। समस्त प्यारे आप સહુને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। વાલા સુંદર સાજી, આવો આજે આપણે ફરી એકવાર આ સત્સંગ, આ ચર્ચાનો લાભ લઈએ અને વિરાટની અંદર જે આપણે 4 પ્રકારના પ્રલયના વિષયમાં ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચાને હજુ આગળ વધારીએ। આજની જે ચર્ચા છે નારાયણની સૃષ્ટિને લઈને આપણે એના અંતિમ મુકામે પહોંચી ગયા છે, કારણ કે આજની ચર્ચાના અંતર્ગત જે આપણે જાણવાના છીએ તે પ્રમાણો સહિત 4 પ્રકારના પ્રલયમાંથી વિશેષ કરીને જે આત્યંતિક મહાપ્રલય કહેવામાં આવ્યું છે એના સંબંધમાં આજની ચર્ચા રાખી છે। તો શ્રી પ્રાણનાથજી વાણીના અંતર્ગત શું કહી રહ્યા છે? શાસ્ત્ર પક્ષની અંદર મહાપ્રલયના વિષયમાં શું કહેવામાં આવ્યું છે? કેટલા સમય બાદ નિત્ય પ્રલયના કેટલા સમય પછી નૈમિત્તિક પ્રલય, ને નૈમિત્તિક પ્રલયના કેટલા સમય બાદ પ્રાકૃતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલયના કેટલા સમય બાદ મહાપ્રલય થાય છે, એના સંદર્ભમાં આજે ચર્ચા થવાની છે સુંદર સાજી, શાસ્ત્ર પ્રમાણ અને વાણીની ચોપાઈઓ સહિત। તો આવો વાલા સુંદર સાજી, હવે આપણે શ્રી સદગુરુના ચરણ કમલમાં શ્રી પ્રાણનાથજી બાજરાજીના પાવન ચરણોમાં પ્રાર્થનાની સાથે આજના સેશનની શુભ શરૂઆત કરી દઈએ। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારી કી જય। વંદો સતગુરુ ચરણ કો, કરું સપ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ, શ્રી દેવચંદ્રજી નામ। શ્રી પ્રાણનાથ નિજ મૂલ પતિ, શ્રી મહારાજ સુનામ। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को, धरि चरणों में शीश। दास जानी दया करो, बुद्धि दो बख्शीश। बुद्धि दो बख्शीश। गुरु श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सब सुंदर साजी। તો આવો સુંદર સાજી, જે પીડીએફ મેં ગઈ વખતે પણ શેર કરી છે એને હું ફરી એકવાર શેર કરીને ટોપિકને આગળ વધારું છું। પ્રણામ સખીજી, લાસ્ટ ટાઈમ આપણે કર્યું હતું એનું થોડુંક આત્યંતિક મહાપ્રલય નું એનું થોડુંક રિવ્યુ કરો ને, કારણ કે અમુક વખતે લાઈક કપાતો તો અવાજ, એટલે ઓકે શ્યોર। પ્રણામ। તો સુંદર સાજી, આજે આપણે 26મું સેશન પણ આપણે 17th ચેપ્ટર 4 પ્રકારના પ્રલય નવમું કિરણ એના ઉપરમાં આપણે ડિવોટ કરી રહ્યા છે। તો જેવી રીતે બહેને કહ્યું કે થોડુંક ગઈ વખતે અવાજના ડિસ્ટર્બન્સના કારણે સમજણ ઓછી પડી રહી હતી, હું અમુક ક્રિસ્પમાં એ બધા ટોપિક્સને કવર કરી લઉં છું। ત્યારે સુંદર સાજી, આત્યંતિક મહાપ્રલય એટલે કે ચોથો પ્રકારનો પ્રલય જેના વિષયમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા, એમાં આપ જોઈ શકો છો કે 2 જાતના પ્રલય અહીંયા તમને અંકિત કર્યા છે, વ્યષ્ટિ અને સમષ્ટિ।
વ્યષ્ટિ પ્રલય એટલે કે વ્યક્તિગત આપણા પર્સનલ લેવલ ઉપર જ્યારે આપણે પ્રલય મહાપ્રલયને સમજતા હોઈએ એને કહેવાય છે વ્યષ્ટિ મહાપ્રલય. એને સમજવું બહુ જ, તમે નેક્સ્ટ એરો પર જોઈ રહ્યા છો સમષ્ટિ આત્યંતિક મહાપ્રલય. અને સમષ્ટિ એટલે કે સંપૂર્ણ સંસાર જ્યારે વિનાશને પામે છે તો સમગ્ર સંસારના ઉપર મહાપ્રલય આવે છે. એને કહેવાય છે બંધ કરતા સમષ્ટિ મહાપ્રલય. વ્યષ્ટિ મહાપ્રલય કોને કહ્યું છે? વ્યષ્ટિ મહાપ્રલયની અંદર આપણે જાણવાનું છે કે આ જીવ જેને કઈ જન્મ સુધી અલગ અલગ પ્રકારના શરીરને ધારણ કર્યા, મોહાત્મક બંધનની અંદર આ જીવ બંધાયેલ છે. અને જ્યારે એ જીવને શાસ્ત્રોના જ્ઞાન થકી તેમજ તારતમ વાણી દ્વારા જ્યારે જીવને ખબર પડે છે કે હું તો સચ્ચિદાનંદ પરમાત્માનો અંશ છું અને મારે તો માયાના આ તમામ બંધનોને પાર કરીને એ ચક્કરમાંથી નીકળીને સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શ્રી ચરણોમાં મારે ફરી ભેગું થવાનું છે, કારણ કે હું એમનો અંશ છું. જ્યારે હું સંસારમાં છું તો મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહમ આ બધું જ મને માયાની તરફ ખેંચી રહ્યું છે. પરંતુ મારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીની તરફ ખેંચાવાનું છે. જ્યારે એને મોહાત્મક બંધનના વિષયમાં જાણકારી થઈ, વધતા ભક્તિ અને જ્ઞાનના માધ્યમથી જ્યારે તે પોતાના મોહાત્મક બંધનને તોડીને એમાંથી બહાર નીકળી જાય છે, અર્થાત કે ત્યારે કરમ બંધનમાંથી નીકળવાના લીધે વ્યષ્ટિ એટલે કે એના પોતાના માટે મહાપ્રલય સિદ્ધ થયું. શા માટે સિદ્ધ થયું? કારણ કે એના માટે સંસાર અત્યારે જોવા માટે છે, પણ એનું મન સંસારમાં બંધાયેલું હોતું નથી. એની જાગૃત દશા થઈ ગઈ. તો એને જ્યારે સંસાર રૂપી સનાતન વૃક્ષની ગતિવિધિને સમજી લીધી તો હવે એ સંસારના ચક્કરની અંદર ફસાવા માંગશે નહીં, ચક્કરમાંથી બહાર નીકળવાની ઈચ્છા ધરાવશે. માટે કહ્યું કે જ્યારે જીવ જાગૃત થઈને મોહાત્મક બંધનમાંથી બહાર નીકળી આવે છે, ભલે તે શરીરના અંદર કેમ ન હોય, પણ જ્ઞાનના માધ્યમથી એને સંસારના મોહાત્મક બંધનને છોડી દીધા. એટલા માટે સંસાર છે તો ખરા, પરંતુ એના માટે કેવું થયું? જાગે પીછે સબ ફોક થઈ જાય છે. એને કહ્યું છે વ્યષ્ટિ મહાપ્રલય. તો ભલે સુંદર સાજી સંસાર તો છે, પણ એના માટે હવે સંસાર નહિવત છે. એટલું જ્ઞાન, એટલી સમજ એની અંદરમાં જ્યારે આવી જાય છે ત્યારે એને વ્યષ્ટિ મહાપ્રલય કહેવામાં આવ્યું છે. એના સંદર્ભમાં આપણે આ 13મા પાના ઉપર પ્રમાણ પણ જોઈ રહ્યા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, જેના ઉપર આપણે વાત કરી હતી. શરીર રૂપી વૃક્ષમાં બે પક્ષી મન અને જીવ બેઠા છે. મન જે છે સુખ દુઃખ આદિને ઉપભોગ કરે છે. દુઃખી થાય એ મન પણ માત્ર ને માત્ર વિટનેસના રૂપમાં જે આ સંસાર અહીંના સુખ દુઃખ આદિ વ્યાધિ રોગ આદિને જોયા કરે છે એને જીવ કહેવામાં આવ્યું. એ જીવ ફક્ત જોઈ રહ્યું છે, પરંતુ ભોગવે છે મન. મને આજે બહુ સારું લાગ્યું, કેવા વાળું મન છે.
મને તો આજે બિલકુલ મજા ન આવી, એ પણ કેવા વાળું મન છે. તો ઉપભોગ કરતા મનને કહ્યું છે. સુંદર સાહેબજી, આ પ્રમાણનું સાર તમને કહું એટલું જ હતું. મન અને જીવ બે પક્ષી છે. મનના કારણે જીવ બંધનમાં આવતો હોય છે, પરંતુ જ્યારે જીવને આ વિષયમાં સમજણ પડી જાય છે, બોધ થઈ જાય છે, ત્યારે જીવ મનના આધીન નથી થતું, બલ્કિ જીવ જાગૃત થઈને આત્મ દશામાં પહોંચે છે. અને ત્યારે એ આત્મા મનને કહે છે કે તું તો મારો દાસ છે, હું જેમ કહું એવી રીતે તારે કરવાનું છે. આત્મા ત્યારે મનને આદેશ આપે છે કે હે મન, તારે સંસારના ગોસિપ અને પાંચ તત્વના જંજાલની અંદર ફસાવાનું નથી. હે મારા મન, તારે પરમાત્મા અક્ષરાતીત શ્રીનાથજી શ્રી કૃષ્ણજીની ભક્તિ કરવાની છે. જ્યારે એ મન એવી રીતે સજાગ થઈ જાય છે કે મારા માલિકે મને કહ્યું છે અને હવે મારે એમણે કહ્યું એ કરવાનું છે, ત્યારે એ મન આત્મા રૂપી માલિકના આજ્ઞાના તલે આવીને ભક્તિમાં તલ્લીન થવા લાગે છે. તો જ્યારે આપણે કહીએ છીએ કે જીવનું જાગૃત થવું અને આત્મદશામાં પહોંચવું, એના માટે મહાપ્રલય સમાન છે. કારણ કે સંસાર, માયા, એના બંધનો બધું જ છે, પરંતુ જીવને અટકાવી શકવાના નથી. તો જીવ જ્યારે એમાંથી બહાર નીકળી આવે છે ત્યારે એને કહેવામાં આવ્યું આત્યંતિક મહાપ્રલય, પરંતુ વ્યષ્ટિ રૂપથી. એના સંદર્ભમાં ભાગવતના આધારે પણ આપણે એક પ્રમાણ જોયા હતા કે શરીર રૂપી એક વૃક્ષમાં એક પ્રકૃતિ, બે ફળ, ત્રણ જળ, ચાર રસ, પાંચ જ્ઞાનેન્દ્રિય, છ પ્રકારના સ્વભાવ, સાત ધાતુ, આઠ શાખાઓ, 9 દ્વાર અને એના 10 પાંદડા છે. સંસાર અને શરીર, એને જો તમે સમજી જાઓ ને તો તમે અડધી વાત તો ત્યાં જ સમજી ગયા. કેવી રીતે જીવ એના બંધનમાં બંધાયો છે એને પણ આપ સમજી ગયા. આટલું બધું સમજવા બાદ જીવ જે છે મોહાત્મક બંધનની અંદર રહેવા માંગશે જ નહીં. સાતજી, એટલા માટે ભાગવત ગ્રંથ જે બુદ્ધિ જાગૃત કો જ્ઞાન કહેવામાં આવ્યું, એમાંથી આટલું પાવરફુલ પ્રમાણ જે તમારી સામે અહીંયા આગળ રાખવામાં આવ્યું છે, આપ નોંધ લેજો. એકાયનોસો દ્વિફલ સ્ત્રી મૂલસ ચતુરિસ પંચવિધ ષડ આત્મા સપ્તત્વ દષ્ટ વિતપો નવાક્ષો દશચ્છદી દ્વિખગો યાદિ વૃક્ષ. દ્વિખગો એટલે કે બે પક્ષી, મન અને જીવ આ સંસાર રૂપી વૃક્ષ, શરીર રૂપી વૃક્ષ ની અંદરમાં બેઠા છે. તો એના વિશે જેવી રીતે ઉપનિષદનું પ્રમાણ આગળ આપને દેવામાં આવ્યું, એની જ પુષ્ટિ વધારતા ભાગવત સ્કંદમાંથી પણ અહીંયા આગળ પ્રમાણ આપ્યું છે. તો સુંદર સાજી, વ્યષ્ટિ મહાપ્રલય અહીંયાથી વાંચી જાઉં છું, આપ શ્રવણ કરજો. શાસ્ત્રોમાં આત્યંતિક મહાપ્રલયના સંબંધમાં એવું લખ્યું છે કે આત્મજ્ઞાન દ્વારા જેના મોહાત્મક બંધન છૂટી જાય છે અને તેને પરમાત્માના અખંડ સ્વરૂપનો અનુભવ થવા લાગે છે. આપણે સાંભળ્યું હતું કે કેવી રીતના જીવ જાગૃત થઈને આત્મદશામાં પહોંચીને કહે છે કે હું તો પરમાત્માનો સચ્ચિદાનંદનો અંશ છું. જ્યારે આ અનુભૂતિ એને થઈ, પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો કહેવાય, ત્યારે તેમના આવા ગમનના ચક્કર મટી જાય છે. જન જન આત્મજ્ઞાન દ્વારા મોહાત્મક બંધન
છૂટવું તથા પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરવો એ જ આવાગમનમાંથી છૂટવા બરાબર છે. અને સદા સર્વદા માટે તે અખંડ મુક્તિરૂપી પદને પ્રાપ્ત કરે છે. આ રીતે આપણે મહાપ્રલયની વાત આપણે કરી. આઈ થિંક પ્રેરણાબેન હતા જેમણે આ પ્રશ્ન પૂછ્યો હતો. એમની સાથે બધા સુંદર સાજી તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જો યદિ આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન શેષ રહેતો હોય વૃષ્ટિ મહાપ્રલયના સંબંધમાં તો અવશ્ય આપ જણાવજો. આગળના પણ જે ટોપિક્સ આપણે નિત્ય નૈમિતિક પ્રાકૃતિક પ્રલયને કવર કર્યા છે તમે જો એના શકો છો. ક્વેશ્ચન્સ આર ઓલવેઝ મોસ્ટ વેલકમ. તો સુંદર સાજી ત્યાં સુધી કે કોઈ પ્રશ્ન પૂછે હું થોડું આગળ વધું છું ટોપિકની સાથે. આ રીતે બ્રહ્માંડ મહતત્વનો પણ નાશ વિકલ્પ નિશ્ચિત છે. સુંદર સાજી આપણે દરરોજ સેવા પૂજા સંધ્યાકાલીન કરીએ ને ત્યારે આપણે ગાઈએ છીએ મોહ તત્વ ઉપજ્યો હે સોઈ, જો ઉપજ્યો સો તો રહ્યો નહીં કોઈ. કે જ્યારે સંસારની રચના મોહ તત્વમાંથી થઈ છે, ઇટ ઇઝ કોલ્ડ ધ ડિલ્યુઝન પ્રિન્સિપલ. મોહમાંથી જ્યારે રચના થઈ છે તો જેટલી રચના થઈ એ બધી નાશ પામશે એ તો અવશ્ય. પરંતુ કેવી રીતે નાશ પામશે એ પણ મુખ્ય મુદ્દાની વાત છે. જ્યારે આપણા શરીરની અંદર આપણે વ્યષ્ટિ મહાપ્રલયને સમજ્યા એવી રીતે વાલા સુંદર સાજી જ્યારે સ્તર પુરુષ આદિ નારાયણજી એ જ્યારે જાગૃત થઈ જાય છે અને જ્યારે સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ એમના 4 શરીરનું નામ છે. એ બધાને એ પોતાની અંદર સમેટી લે છે ત્યારે સંપૂર્ણ સંસાર નાશ પામે છે. કેવી રીતે? જેમ જ તમે સ્વપ્નમાંથી એક નેનો સેકન્ડનો વિચાર કરો, જ્યારે સ્વપ્ન તૂટ્યું ને તમે જાગૃત થયા એ નેનો સેકન્ડનો વિચાર કરો ત્યારે તમે જાગૃતમાં આવવા માટે સ્વપ્ન પૂરું ક્યાં જતું રહ્યું તમે તો જોઈ રહ્યા હતા. એ સ્વપ્ન પૂરું વાઇન્ડ અપ થઈ જાય છે, સંકલન થઈને તમારા જ અંતસ્કરણની અંદરમાં પાછું સમાહિત થઈ જાય છે. માટે એમાંથી કોઈ પણ વસ્તુ રિયાલિટીમાં તમને પાછી મળતી નથી. ઇન ધ સેમ મેનર જે શર પુરુષ છે જે આદિનારાયણ કહેવામાં આવ્યા એ પણ સ્વપ્ન જગતનું શરીર છે. કોનું? અક્ષર બ્રહ્મનું. એ શરપુરુષ આદિનારાયણ જેટલો એમણે વિસ્તાર અહીંયા આગળ જોયેલો કરેલો એ બધું પોતાની અંદર પાછું સમેટી લે છે. અંદર સમેટી લીધું તો સંસારમાં કંઈ જ બાકી રહેતું નથી. માટે સુંદર સાજી તમે અહીંયા વાંચી પણ શકો છો 3rd પેરેગ્રાફમાં કે આત્યંતિક મહાપ્રલય આદિનારાયણ ભગવાનના જ્યારે એમણે કહ્યું હતું એકોહમ બહુશ્યામને જેટલો વિસ્તાર કર્યો હતો એ બધો જ વિસ્તાર તે જ્યારે પોતાના અંદર સમેટે છે એને કહેવામાં આવ્યું છે મહાપ્રલય. હવે હું તમને નકશાના માધ્યમથી પણ આ વાત બતાવું છું. સુંદર સાજી આપણે જોઈએ અહીંયા આગળ આ જેટલું 14 બ્રહ્માંડ છે, વૃષ્ટિ જ્યોતિ સ્વરૂપ અને ગાયત્રી શક્તિ જે છે એ બધા જે કહ્યું છે એ સ્થૂલ શરીરમાં આવ્યા. એનાથી પરે આપ અહીંયા આ જોઈ રહ્યા સૂક્ષ્મ શરીર કહેવામાં આવેલું છે. રાઈટ? એવી જ રીતે
એનાથી પરે આપ જાઓ તો 7 શૂન્ય આવેલા છે, જેને ઈચ્છા શક્તિ, ડિઝાયર પાવર આદિ નામોથી કહેવામાં આવ્યું છે. અને એનાથી પરે આદિ નારાયણ શર પુરુષ અહીંયા આગળ વિરાજમાન છે, 4 વ્યૂહને લઈને બેઠા છે. તો વાલા સુંદર સાજી, આ જેટલો વિસ્તાર છે ને એ બધું જ આદિનારાયણ ભગવાન પોતાના અંદર અંતસ્કરણની અંદર સમેટી લે છે. અને એ આદિનારાયણ ભગવાન પણ ક્યાં જાય છે? તમે જોઈ રહ્યા છો અને આપણે સ્ટડી પણ કર્યું છે કે આ આવેલી છે 5મી શર સમષ્ટિ. આપણે જ્યારે 8મું તરંગ ભણી રહ્યા હતા વિરાટની અંદર, તો 5મી શર સમષ્ટિ મોહ માયા શૂન્યના વિષયમાં આપણે જાણ્યું હતું, રાઈટ? જે શરપુરુષ આદિનારાયણ છે એ 5મી શર સમષ્ટિની અંદર વિલીન થઈ જાય છે, કારણ કે આ મહામાયા છે, આ મહાનિંદ્રા સ્વરૂપ છે. એ માટે ભગવાન આદિનારાયણ એની અંદર સમાહિત થઈ જાય છે. અને આ જે 5મી શર સમષ્ટિ છે ને, એ પણ ક્યાં વિલીન થઈ જાય છે? બીકોઝ ઓલ ધેટ ઇઝ ઓલ્સો પેરિશેબલ. એ પણ નશ્વર છે, એ પણ કાલને અધીન જ છે. આપણે નિંદ્રામાં હોઈએ તો સ્વપ્ન છે, રાઈટ? નિંદ્રાના આધારે સ્વપ્ન છે. એવી રીતે 5મી શર સમષ્ટિ એ મહાનિંદ્રા છે. મહાનિંદ્રાના આધાર પર શર પુરુષ જે છે એ ઉત્પન્ન થયા છે. અને જે ઉત્પન્ન થયા એમણે જેટલો વિસ્તાર કર્યો એ સમસ્ત વિસ્તાર એની અંદર વિલીન થઈ છે. તો 5મી શર સમષ્ટિ વિલીન થવાની, એ પણ ક્યાં વિલીન થશે? તો કે અવ્યાકૃત. અવ્યાકૃતની અંદર હવે જે નેક્સ્ટ આપણું ચેપ્ટર આવવાનું છે એને અવ્યાકૃત કહેવામાં આવ્યું. અવ્યાકૃતના અંદરમાં પ્રણવ બ્રહ્મ બિરાજમાન છે. એ અપર પ્રણવ બ્રહ્મના આંખના ખૂણામાં જઈને આ પૂરી જે 5મી શર સમષ્ટિ છે એ બધું જ સમાહિત થઈ જવાનું છે. આપણે જ્યારે ઊંઘમાંથી ઉઠીએ તો આપણી નિંદ્રા ક્યાં ગઈ? કે આંખના ખૂણામાં સમાહિત થઈ ગઈ. એવી રીતે જ 5મી શર સમષ્ટિએ બધાને પોતાની અંદરમાં આવરી લીધા. અને હવે સ્વયં તે 5મી શર સમષ્ટિ જે અપર પ્રણવ છે એના આંખના ખૂણામાં જઈને સમાહિત થઈ જાય છે. માટે આવી રીતે આને કહેવામાં આવ્યું છે સંસારની અંદર મહાપ્રલય, સમષ્ટિ મહાપ્રલય. This is called the macrocosmic holocaust. છે કશું જ બચતું નથી, એક પાર્ટિકલ પણ બચતું નથી. તો આવી રીતના આને કહ્યું છે આત્યંતિક સમષ્ટિ મહાપ્રલય. હવે વાલા સુંદર સાંજી, આપણે થોડું આના સંદર્ભમાં સમજવાનું રહે છે. આપ જોઈ શકો છો અહીંયા કે આ જેટલું બધું છે એ બધું જ સગુણ, નિર્ગુણ, નિરાકાર, સતસત, તેમજ આદિનારાયણ ભગવાનના સ્થૂળ સૂક્ષ્મ કારણ, મહાકારણ, એ બધું જ મૂળભૂત એટલે કે સદ અવ્યાકૃતમાં જઈને વિલીન થઈ જાય છે. હિયર ઇટ ઇઝ. આપ અવશ્ય આનો નોંધ લેજો કે કેવી રીતના આ સદ અવ્યાકૃતની અંદરમાં જઈ અને વિલીન થઈ જાય છે. અહીંયા છે સુંદર સાજી, આ સદ વ્યાકૃતમાં લીન થાય છે, રાઈટ? તો આ રીતે આપ આત્યંતિક મહાપ્રલયના સંદર્ભમાં સમજી રહ્યા છો. હવે આપણે થોડુંક હજી આને શાસ્ત્ર પ્રમાણ ચોપાઈઓના આધાર પર સમજવાનું બાકી રહે છે, તે આપણે જોતા જઈએ. ગઈ વખતે આ પ્રમાણ સાથે પણ આપણે વાત કરી હતી કે સંસારનું જે વૃક્ષ છે એ ઊંધું વૃક્ષ છે, રાઈટ? એના જે જડ છે એ નીચેની તરફ છે
સોરી, જળ જે છે એ ઉપરની તરફ છે ને વિસ્તાર જે છે તે નીચેની તરફ છે. અને એના સંદર્ભમાં અહીંયા આપને એક નકશો પણ, એક પિક્ચર પણ આપેલું છે કે કેવી રીતે આ સંસાર રૂપી ઉલટું વૃક્ષ, જેમાં જળ કહો તો એ અક્ષર બ્રહ્મને કહેવામાં આવેલું છે, રાઈટ? આ છે, આ જળ બધી કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ થી પરે પૂર્ણ બ્રહ્મ શ્રી રાજી મહારાજ વિરાજમાન છે. પણ એમને સંસાર રૂપી વૃક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અક્ષર બ્રહ્મ ઇઝ ધ ક્રિએટર, રચનાહાર અક્ષર બ્રહ્મ છે. અને એમણે જ્યારે સંસાર બનાવ્યું તો ક્ષર પુરુષ એનું main જે થડ કહેવામાં આવે, ટ્રંક ઓફ ધ ટ્રી કહેવામાં આવે એ છે. અને જ્યારે શાખા નીકળે છે તો આ શાખા શું છે? રૂપી શાખાને કહેવામાં આવ્યું છે. સુદર્શનજી, જસ્ટ અલાઉ મી 1 મિનિટ, બીકોઝ એક નેટવર્ક ઇશ્યુ હોય તો હું બીજા નેટવર્ક ઉપર સ્વિચ અપ કરું છું. અને સુંદર સાથ અનમ્યુટ હોય કોઈનું અનમ્યુટ છે તો પ્લીઝ મ્યુટ કરી દો. અવાજ પણ બીજો આવે છે વચ્ચે. આઈ થિંક સેરોબેન નું છે અનમ્યુટ. ના. સુદર્શનજી, હવે આઈ હેવ ટ્રાઈડ ટુ ચેન્જ ધ નેટવર્ક, અને છતાં પણ એવું લાગે તો આપ કહી શકો છો. તો આપણે વાત કરી રહ્યા હતા આ વૃક્ષની અંદરમાં કે કેવી રીતે આ જે વૃક્ષ છે એમાં ક્ષર પુરુષ રૂપી આપ જોઈ શકો છો એ ટ્રંક ઓફ ધ ટ્રી થડ રૂપ કહેવામાં આવ્યું છે. શાખા રૂપમાં નિરંજન કહેવામાં આવ્યું છે. અને આ જે નિરંજન છે એ શાખામાંથી પ્રશાખા નીકળી રહી છે એ ત્રિદેવના રૂપમાં કહેવામાં આવેલું છે. તેમજ આપ જોઈ શકો છો કે જેટલો પણ આ પાંદડાનો વિસ્તાર આવેલો છે, રાઈટ, આ વૃક્ષની અંદરમાં, એ બધું જ 84 લાખ યોનિ કહેવામાં આવે છે. 84 લાખ યોનિ, જે બ્રહ્મા વિષ્ણુ મહેશજી જેને કંટ્રોલ કરી રહ્યા છે. જેવી રીતે એક પ્રશાખા બ્રહ્મા વિષ્ણુ મહેશ 14 લોક રૂપી એક બ્રહ્માંડનું સંચાલન કરે છે, એવા તો અગણિત બ્રહ્માંડો બનેલા છે. અને દરેક બ્રહ્માંડની અંદર ત્રિદેવ બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી એ બધા જ એનું બધાનું જ સંચાલન તે કરી રહ્યા છે. તો આ સંસાર રૂપી સનાતન વૃક્ષ કહેવામાં આવ્યું. કબીરજીનો સરસ મજાનો દોહો છે આના સંદર્ભમાં, કહે છે, અક્ષર પુરુષ એક વૃક્ષ હૈ, નિરંજનતા કી ડાર, ત્રિગુણ સ્વરૂપ શાખા ભય, પત્ર ભયો સંસાર. પત્ર એટલે કે પાંદડા, સંસાર 84 લાખ યોનિને કહ્યું. ત્રિગુણ રૂપી પ્રશાખા બની, નિરંજન રૂપી શાખા બની. ક્ષર પુરુષ રૂપી વૃક્ષનો થડ કહેવામાં આવ્યું, પરંતુ એનું જડ ક્યાં છે? સર્વ કારણ કારણમ અક્ષર બ્રહ્મ છે. તો વાલા સુંદર સાંજી, આ અક્ષર પુરુષ રૂપી એક વૃક્ષની અંદર આવી રીતે આપણે સમજવાનું છે કે કેમ એમણે આ સંસારનો વિસ્તાર કરેલો છે. વેદાંત શાસ્ત્ર હોય કે સંસારનું ગમે તે શાસ્ત્ર કેમ ન હોય, બધાના હૃદયની અંદરમાં એક જ પ્રશ્ન છે, दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, तूने काहे को दुनिया बनाई, तूने काहे को दुनिया बनाई. સહુ કોઈના મનમાં આ ક્વેશ્ચન છે, આ એક મિસ્ટ્રી છે.
બધા જ શાસ્ત્ર કહે તો છે કે સંસાર દુઃખ રૂપી છે, સંસાર માયાવી છે, સંસાર નશ્વર છે. અરે પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં સચ્ચિદાનંદ ઘન છે. તો એવા સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની રચના શા માટે કરી? એ તો સચ્ચિદાનંદ બનાવી શકતા હતા, તો અસત જળ દુઃખને કેમ બનાવ્યા છે? વાલા સુંદર સાજી, સૌ કોઈ કહે પણ છે કે એક રચનાહાર છે, પરંતુ એ રચનાહારે બનાવ્યું શા માટે એ ખબર નથી. મહામતી શ્રી પ્રાણનાથજી મહાનતમ બુદ્ધિના સાગર પ્રગટ વાણીની અંદરમાં આપણને કહે છે, અબ ખેલ ઉપજે કે કહું કારણ ये दो इच्छा भई उत्पन्न, बिना कारण कारज नहीं होय सो कौया के कारण दोय. ये उपजाई हमारे धनी सो तो बातें हैं अति घनी, नेकता में करो रोशन संसे भान देऊं सबन. કહ્યું ને કે બે ઈચ્છાઓ, એક અક્ષર બ્રહ્મની ઈચ્છા, તેમજ બીજી ઈચ્છા કહીએ તો બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા હતી. બ્રહ્મપ્રિયાઓને સજ્જડ દુઃખ જોવું હતું, અક્ષર બ્રહ્મને અક્ષાતીતના મહલના અંતરંગ લીલા જોવી હતી. બંનેની ઈચ્છાને પૂર્ણ કરવા શ્રી રાજજી મહારાજ જ્યારે આદેશ આપે છે, ત્યારે આ સંસાર રૂપી વૃક્ષની રચના થઈ છે. અક્ષર બ્રહ્મ તો આમ પણ સંસારની રચના કરી રહ્યા છે, પરંતુ જેમાં બ્રહ્મ પ્રિયાઓ આવ્યા એવા સંસારની રચના કદી પણ એમણે કરી હતી નહીં. તો સાથજી, આ રીતે જે મિસ્ટ્રી છે સંસારની અંદર, એનું સોલ્યુશન કેવલ અને કેવલ તારતમ જ્ઞાન દ્વારા મહામતી શ્રી પ્રાણનાથજીએ જ આપ્યું છે, સદગુરુ નિજાનંદ સ્વામીજીએ જ આપેલું છે. અને આપણે સહુ કોઈ એટલા લખી છીએ કે સંપૂર્ણ સંસારનો વિસ્તાર એક ચાર્ટના ઉપરમાં આપણે શીખી રહ્યા છે. કારણ કે ધનીજની આ કૃપા કહેવાય ને, તો સંસારમાંથી કોઈ પાર પામી શકતા નથી. સુખદેવે તો કંઈક કથી બીજા રહ્યા, મથી મથી મંથન કરતા કરતા રહી જાય છે. માટે સાથજી, આપણે વિરાટ નું જે આ આટલું મોટું ભવ્ય જ્ઞાન છે, એને આપણે અહીંયા શીખવામાં આપણો ટાઈમ ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. વાલા સુંદર સાજી, આપના માટે શ્લોકનો ભાવાર્થ પણ અહીંયા આપ્યું છે, ગીતા પ્રમાણ છે કે કેવી રીતના સંસાર રૂપી સનાતન વૃક્ષને જે સમજે છે, એના મૂળથી લઈને એના વિસ્તાર સુધી જેણે પણ સમજી લીધું ને, એને જ કહેવામાં આવ્યું વેદવિત. વેદવિત એટલે શું? તો કે વેદોના જાણકાર, વેદોના વિદ્વાન. વેદોના વિદ્વાનની પદવી બહુ જ મોટી છે, કારણ કે વેદ એ તો સનાતન કહેવામાં આવે છે. તો વેદના જાણકાર એને કહેવામાં આવ્યું, જે જડથી લઈને પત્તા સુધીનો વિસ્તાર ક્રમથી સમજી શકે છે. અને સાથજી, આપણે તો તારતમ જ્ઞાનના માધ્યમથી કેટલી ગહેરાઈ ને કેટલી સુંદરતાથી આ વાતોને સમજી રહ્યા છે. આ ધનીની કૃપાથી ઘરે બેઠા બેઠા આપણને આટલું સુલભતાથી શ્રી પ્રાણનાથજીને સદગુરુએ વિરાટના માધ્યમથી આ જ્ઞાન પીરસ્યું છે. તો આપ આ પીડીએફ ના માધ્યમથી સ્ટડી પણ આગળ કરી શકશો પોતાની મેળે પણ. હવે હું આગળ વધીને શ્રી પ્રાણનાથજીની આ સ્વનંદ વાણીની ચોપાઈ ઉપર ચર્ચા કરું છું, જેમાં શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવી રહ્યા છે, વૈરાટ કા ફેર ઉલટા. ફેર એટલે શું? ચક્કર. એની જે ડાયરેક્શન છે એ કેવું છે? ઊંધું છે. તે દિવસે આપણે ગીતા પ્રમાણમાં છે ઉર્ધ્વ મૂલ, મૂળ જ ઉપરની તરફ છે. તો પ્રાણનાથજી પણ એ સંદર્ભમાં ચોપાઈમાં કહી રહ્યા છે, યાકો મૂલ હે આકાશ, જેના મૂળ આકાશની તરફ છે, ડારે પસરી પાતાલ મેં, અને એનો વિસ્તાર પાતાળમાં પ્રસરેલો છે, યો કહે વેદ પ્રકાશ. વેદ પણ આ રીતે કહી રહ્યા છે, ઉપનિષદમાં પણ પ્રમાણ આવેલું છે, ગીતામાં પણ પ્રમાણ આવેલું છે. એટલે સુંદર સાજી, શોર્ટમાં એક વાત તો આપણે સમજી જ લીધી છે કે એના જે મૂળ કહો, સૃષ્ટિ કરતા કહો, એ ઉપરની દિશામાં છે,
અને વિસ્તાર જેટલો એમણે કરેલો છે, ત્રિદેવ આદિ, 84 લાખ યોની આદિ, 14 લોક બ્રહ્માંડ આદિ, એ બધું જ નીચેની તરફ છે. માટે સાથજી, જીવ જાગૃત થઈને અગર આ વાતને સમજી જાય તો એ ઉપરની તરફ ઉર્ધ્વ ગમનશીલ બની જશે. અને અગર જો જીવ જાગૃત નથી થતો ત્યાં સુધી એ બધા પાંદડાની અંદર જ ફરતો રહેશે, પ્રશાખાઓની અંદર ફરતો રહેશે, શાખાની અંદર ફરતો રહેશે, પરંતુ મૂળ સુધી પહોંચી નહીં શકે. મૂળ સુધી પહોંચવા માટે જ આપણને તારતમ્ય જ્ઞાન, આપણું આ આત્મજ્ઞાન પ્રેરિત કરે છે, જાગૃત કરે છે. જો મૂળ અક્ષર બ્રહ્મ સુધી નહીં પહોંચી ગયા તો અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજના મન સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ રાજ્યના સતગણમાંથી કરોડમાં હિસ્સો છે. એટલા માટે જો અક્ષર બ્રહ્મ સુધી પણ આવી જાય ને તો અક્ષર બ્રહ્મથી આગળ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, ચેતન સ્વરૂપ આત્મા સ્વરૂપ ચિદઘન પરમાત્મા, એમને આપણે આત્મામાં ધારણ કરી શકાશે. તો સાથજી આ એનું પ્રમાણ. હવે આગળ સંબંધ ગ્રંથની અંદર જ શ્રી પ્રાણનાજી આગળ ફરમાવે છે, તબક 14 દેખે વેદો. વેદો એટલે કોણ છે? વેદ વક્તા કોણ છે? પ્રજાપતિ બ્રહ્મા. એ બ્રહ્માજીએ જ્યારે 14 લોકનું અવલોકન કર્યું, જ્યારે જોયા 14 લોકને, નિરાકાર લો વચન, ત્યારે એમણે માત્ર 14 લોકને જોયા નહીં, 14 લોકથી પરે પણ ગયા. મોહતત્વ નિરાકાર, જેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું છે ને, ત્યાં સુધી બ્રહ્માજી ફરી વળ્યા. પણ નિરાકાર થી આગળ તે વધી શક્યા નહીં. ઉન્માન આગે કહકે ફેર પડે માહે શૂન્ય. જ્યારે બ્રહ્માજી 14 લોકનું અવલોકન કરીને નિરાકાર તત્વ સુધીને સમજવાની કોશિશ કરતા હતા, તો નિરાકાર આદિ પારરૂપ તો બને જ છે, બ્રહ્માજી માટે પણ બની. અને જ્યારે નિરાકારનું ઉલ્લંઘન ન કરી શક્યા, આગળ શું છે, કોણ છે, કેવી રીતે વિરાજમાન છે, એના માટે ફક્ત ઉન્માન કર્યું, અંદાજ અટકળ લગાવ્યું અને વેદની અંદર લખી દીધું. ફાઇનલી અલ્ટિમેટલી એમણે પણ શૂન્ય નિરાકારને બ્રહ્મ માની લીધા. અગમ જાનિકી નિગમ કહાવે, ખોજી ખોજી પછી હારે. પોતાને નિગમ કહી દીધું, પરમાત્માને અગમ્ય બતાવી દીધા. તેમજ એવી રીતના કરીને આ જે બ્રહ્માજી છે એમણે જ્યાં સુધી તે પહોંચ્યા હતા એમને જ બ્રહ્મ ઠેરાવીને નિરાકારને બ્રહ્મ કહી દીધું. તેમજ કહે છે કે મારી ગમ ત્યાં સુધી પહોંચી શકતી નથી. હું તો નિગમ છું, તે પરમાત્મા પરબ્રહ્મ તો અગમ્ય છે. આ રીતે જે મળ્યું એને બ્રહ્મ કહી દીધું, આગળ અનુમાન લગાવી લીધું કે આનાથી પરે કશું જ નથી. તો આ રીતે જ્યારે સ્વયં પ્રજાપતિ બ્રહ્માજીએ જ ઠેરાવી દીધું, તો એમનાથી આગળ જેટલા શાસ્ત્રકારો થયા, જેટલા લોકો પુરાણના રચનાહાર થયા, એમણે પણ આ જ વાતો કરી. કારણ કે એમના પિતા બ્રહ્માજી છે ને, બ્રહ્માજી એટલી જ વાત કરી હતી. તો વાલા સુંદર સાજી, सुपन बुध वैकुंठ लोया निरंजन निराकार, सो क्यों शून्य को उल्लंघते सखी मेरी क्यों कर लेवे पार. સ્વપ્ન બુદ્ધિ અહીં સુધી જ સીમિત રહી ગઈ, નિરાકાર સુધી, શૂન્ય સુધી, એનાથી આગળ તે વધી ન શક્યા. માટે સુંદર સાજી શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે કે તારતમ વડે સમજો. તારતમ એ જ્યોતિ છે કે જેના દ્વારા પાતાળથી પરમધામનું પૂરું તમને ડિસ્ક્રિપ્શન, વર્ણન પ્રાપ્ત થાય છે. તારતમ દ્વારા જ્યારે સમજીએ છીએ તો ક્રમથી તમે 14 લોક કરતા કરતા
સંપૂર્ણ નારાયણી સૃષ્ટિને સમજ્યા. માટે સાથજી એનાથી આગળ બેહદમાં આપણે પ્રવેશ પણ થવાનું છે. તો આવતા સેશનની અંદર આપણે બેહદમાં પ્રવેશ કરીશું. આ એક પ્રમાણ અહીંયા એના ઉપરમાં બી હું ચર્ચા કરું છું. આ પુરાણનું પ્રમાણ છે જેનું નામ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. કૃષ્ણ જન્મ ખંડની અંદરથી આ પ્રમાણ લીધું છે, જેમાં સૃષ્ટિ જ્યારે મહાપ્રલયમાં નાશને પામે છે ત્યારે કેવી રીતે નાશને પામે છે ને એના સંદર્ભમાં આ પ્રમાણ છે. નારાયણશ્ચ શંભુશ્ચ સંધૃત્ય સ્વગુણાન બહુન મહાવિષ્ણુ વિલીનાસ્તતિ સર્વે ક્ષુદ્ર વિષ્ણવઃ મહાવિષ્ણુ પ્રકૃત્યામ ચ સચૈવ પરમાત્મની. આનો અર્થ જ્યારે આપ સ્ટડી કરતા હશો, સેલ્ફ સ્ટડી, ત્યારે આરામથી સરસથી વાંચન કરજો. બહુ જ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે જે નારાયણ ભગવાન છે ને, જેને આપણે આદિનારાયણ શરપુરુષ કહીએ છીએ, એ નારાયણજી ભગવાન જે છે એ બધું જ પોતાની અંદર કેવી રીતે આવરી લે છે એના સંદર્ભમાં પ્રમાણ છે. તો કહ્યું શેષાઈ ભગવાન પાતાલમાં શયન કરી રહ્યા છે, તો જેટલા પણ અન્ય દેવ છે, રાઈટ, ત્રિદેવ કહો, વૈભવ પ્રદાન કરવા વાળા દેવ કહો, એ બધા જ શેષાઈ નારાયણજીની અંદરમાં સમાહિત થઈ જાય છે, મહાપરલયની અંદરમાં. અને એ સહુ કોઈ પોતપોતાના લોક સમેત સમાહિત થઈ ગયા. હવે આ જે શેષાઈ નારાયણજી છે એ આદિનારાયણ ભગવાનની અંદર સમાહિત થઈ જાય છે. આદિનારાયણજી ભગવાન પાંચમી સરસમષ્ટિની અંદર વિલીન થઈ જાય છે. અને જે પાંચમી સરસમષ્ટિ છે એ તો અવ્યાકૃતની અંદર પ્રણવમાં પણ જે અપર પ્રણવ છે એના આંખના ખૂણામાં જઈને સમાહિત થાય છે. તે સાતજી આ રીતે સંપૂર્ણ સૃષ્ટિ એકની અંદર એક વાઇન્ડ અપ થઈને વિનાશને પામે છે જ્યારે મહાપ્રલય થાય છે. એના સંદર્ભમાં આ પ્રમાણ આપે જોયું. મહામતી શ્રી પ્રાણનાજી એક ચોપાયાના સંદર્ભમાં બતાવી છે. આમ તો ઘણી ચોપાઈઓ છે, પરંતુ આ એક ચોપાઈ આપણે અહીંયા લીધેલી છે. महाप्रलय होसी जब लग तबलो रहसी अंधेर जी ता कारण पियु करे रे पुकार जिन भूलो इन देर जी. હે મારા વાલા સુંદર સાથજી, હું આપને કહું કે વચ્ચે એક જે બહેન હતા એમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે અગર આપણને તારતમ જ્ઞાન આખરે મળ્યું, પરંતુ આપણે આ જન્મની અંદર માનો કે મળ્યા પછી ભૂલી ગયા તો શું થશે? એના સંદર્ભમાં આ આન્સર પ્રાણનાજી આપી રહ્યા છે. જીન ભૂલો નહીં ભૂલતા ઇન બેરજી. આ વખતે જ્યારે તમને તારતમ મહામંત્ર ને તારતમ જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે, તો હવે ફરી મોહાત્મક માયાના બંધનની અંદર પડીને ભૂલતા નહીં. એનું કારણ છે કે અગર જો તમે આ વખતે ભૂલ્યા ને, તો જ્યાં સુધી મહાપ્રલય નહીં થાય ત્યાં સુધી કેટલો લાંબો સમય બાકી છે. અને એટલા સમય સુધી અજ્ઞાનની અંદર, અંધકારની અંદર, જન્મ મરણના ચક્કરની અંદર પડ્યા જ કરશો. અહીં જન્મ્યા, ત્યાં મર્યા, બીજી જગ્યાએ જન્મ્યા. એ ચક્કરમાંથી બહાર નહીં આવી શકાય. ક્યાં સુધી? મહાપ્રલય સુધી. માટે સાથજી, પિયુજી, શ્રી રાજજી સદગુરુના રૂપમાં આવીને પુકાર કરતા કહે છે કે હે સાથજી, આ વખતે તારતમ પ્રાપ્ત થયું છે તો જાગૃત થઈ જાઓ, ચક્કરમાંથી બહાર નીકળી જાઓ. નહીં તો મહાપ્રલય સુધી જન્મ મરણની અંદર પડ્યા જ કરવું પડશે. તો એ સ્થિતિ આપના જીવનની અંદર ન આવે એના માટે વારે વારે પિયુજી પુકાર કરી રહ્યા છે. સુંદર સાજી, પ્રશ્ન તો થયો જ હશે મનની અંદર કે
મહાપ્રલય કેટલું દૂર છે, કારણ કે 20 વર્ષ કાયમ આ પ્રાણનાથજીના વાણીની અંદરમાં આવેલું છે, પરંતુ એ 20 વર્ષ એટલે 20મી સદીને કહ્યું છે કે કઈ રીતે એને સમજવાની આવશ્યકતા છે. તો સાતજી એના સંદર્ભમાં ટૂંક જ સમયની અંદર એ ટોપિકને પણ લઉં છું. આ વાત એક મુદ્દાની વાત સમજવાની અહીંયા આવી છે, તો એને આપણે જરા સમજી લઈએ. આ ચાર્ટ આપ જે જોઈ રહ્યા છો એને કહેવામાં આવ્યું છે 5 તત્વનું પંચીકરણ, 5 મહાભૂત કહેવામાં આવ્યા. જેવી રીતે આપણા શરીરમાં આપ જુઓ તો હાડકા, માંસપેશી છે, ઉપર સ્કિન એટલે કે ત્વચા આવેલી છે, રોમ રોમ બનેલા છે, 72,000 નાડીનો વિસ્તાર આવેલો છે. આપણા શરીરની અંદર તમે જોશો તો આ વિસ્તાર છે, અને આ જે વિસ્તાર છે ને એને કહેવામાં શું આવ્યું છે, આ પૃથ્વી તત્વ છે આપણા શરીરની અંદર. એવી જ રીતે આપણા શરીરની અંદર જલ તત્વ શું છે, તો જે વીર્ય બને છે, લોહી છે, જે લાર ટપકે છે, મૂત્રના રૂપમાં જે પસાર થાય છે, પરસેવો પ્રસ્વેદ જ્યારે થાય છે, આ બધું આપણા શરીરની અંદર જલ વિભાગ છે. એવી રીતે આપણા શરીરની અંદર અગ્નિ ક્યાં ક્યાં છે, સુધા, તૃષ્ણા, ભૂખ અને પ્યાસ, આળસ્ય, નિંદ્રા, કાંતિ એટલે કે તેજ, આ બધું જ અગ્નિના રૂપો આપણા શરીરની અંદર ઘટિત થઈ જાય છે. આપણા શરીરની અંદર અમુક વાયુ તત્વ છે, એ જે વાયુ તત્વ છે એનાથી આનંદીબેન તમારે મ્યુટ કરજો. જે વાયુ તત્વ છે એ વાયુ તત્વ પણ આપણા શરીરની અંદર દેખાય છે, જેના માધ્યમથી ચલન વલન એટલે શું છે કે હાથનું પગનું સંચાલન છે, ધાવન દોડવું, પ્રસારણ એટલે કે જે શરીરના મસલ્સ આદિ હોય એનું જે વિસ્તાર થયો, આકુંચન કોન્ટ્રાક્શન એટલે મસલ્સ જ્યારે કબ થઈ જાય છે એને આકુંચન કહેવામાં આવ્યું. આ બધું આપણા શરીરની અંદર વાયુ તત્વ બતાડે છે. અને આપણા શરીરની અંદર આકાશ તત્વ પણ છે. એને કેવી રીતે સમજવું? આપણામાં જે કામ, ક્રોધ, લોભ, મોહ ને ભય છે, આકાશ તત્વનું તે પ્રતીક છે. વાલા સુંદર સાજી, એને આપણે કેચ તો નથી કરી શકતા, રાઈટ, પણ આપણે એને સમજી શકીએ છીએ, કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય ભલે દેખાતા નથી, એબ્સ્ટ્રેક્ટ જ છે, પરંતુ છે તો ખરા. તો આ જે ચાર્ટ છે બેસિકલી શરીરની અંદર કેવી રીતે 5 તત્વથી બીજા 5 તત્વ ઉભા થાય છે, એટલે દરેક તત્વમાં 5 બીજા તત્વ છે. તો ટોટલી તમે જોવા જાઓ 5 ગુણ્યા 5 કરો તો 25 થાય, અને 25 એટલે કે આ 5 મહાભૂત કહેવામાં આવેલું છે. પંચીકરણ એટલે કે મલ્ટીપ્લિકેશન, એક તત્વમાંથી 5 એટલે ગુણાકાર 5 થવું એને પંચીકરણ કહેવામાં આવેલું છે. વાલા સુંદર સાજી, આવી રીતના આજે 5 તત્વનું પંચીકરણ એટલે કે આપણે આપણા શરીરની અંદર એને સમજવાનું છે કે શરીરમાં 5 તત્વના બીજા 5 તત્વો કેવી રીતે સર્જાયા છે, કેવી રીતે એ આપણા શરીરની અંદરમાં સંચાલનનું કામ કરી રહ્યા છે, આ એના વિષયમાં છે. અને હવે આનાથી આગળ મહાપ્રલય કેટલું દૂર છે, આપણે ઓલમોસ્ટ એન્ડ ઉપર આવી ગયા છે આ ટોપિકના. જેમ તમે આ છેલ્લા 3 પેજીસને જોઈ શકો છો, પણ આ બહુ જ અગત્યની વાત છે, માટે સુંદર સાજીને પ્રાર્થના કરું છું કે બહુ જ ધ્યાન આપીને આ વાતને સમજશો. સુંદર સાજી, આ પ્રમાણ સૂર્ય સિદ્ધાંતમાંથી લીધેલું પ્રમાણ છે, જેની અંદરમાં કહી રહ્યા છે ચતુર્યુગ સહસ્ત્રાણી
દિનમ પેતામહમ ભવેત. એનાથી પહેલા કે હું આ શ્લોકની અંદર એન્ટર પણ થાઉં, હું થોડોક આનો બ્રીફ બેકગ્રાઉન્ડ આપું જેથી સુંદર સાથ અને સમજી શકશે. જેવી રીતે કીડી હોય ને, એ કીડીનો પણ ટાઈમ છે, પક્ષી હોય પક્ષીનો પણ ટાઈમ છે, હાથીનો પણ ટાઈમ છે, મનુષ્યનો પણ ટાઈમ છે, રાઈટ? દરેકનો પોતપોતાનો ટાઈમ છે. આપણા માટે કીડીનું જીવન કેટલું મોટું? 2-4 દિવસ. એના માટે એના 100 વર્ષ છે. આપણા માટે હાથીનું જીવન કેટલું મોટું? તો કે અમુક વર્ષ. એના માટે એ 100 વર્ષ છે. તો વોટ આઈ મીન ટુ સે ઇઝ કે દરેકનું પોતપોતાનું આયુષ્ય 100 વર્ષનું છે. મનુષ્યનું આયુષ્ય પણ 100 વર્ષનું કળિયુગી મનુષ્યનું કહેવામાં તો આવ્યું છે. એવી રીતે બ્રહ્માજીનું આયુષ્ય પણ 100 વર્ષનું છે, એમના સમયના અનુસાર. એવી જ રીતે ભગવાન વિષ્ણુનો સમય બ્રહ્માજી કરતા પણ વધારે એક્સપાન્શન થયેલો છે. તો વિષ્ણુ ભગવાનના સમય અનુસાર એમનું જીવન પણ 100 વર્ષનું છે. એવી રીતે એમના કરતા શિવજી ભગવાનનો જે સમય છે, એ શિવજીનો સમય પણ 100 વર્ષની એમની આયુષ્ય કહેવામાં આવેલી છે. અને આ બધા જ ના સમયકાલના અનુસાર અંતિમમાં જ્યારે અવ્યાકૃત અક્ષર જેમને કહેવામાં આવ્યું છે, એ અવ્યાકૃત અક્ષરનો જે સમય છે, એના એક પલકની અંદર આ સંસાર બને મીટે કયો વખત, એના સંદર્ભમાં અહીંયા આ પ્રમાણ દેવામાં આવેલું છે. તો આપણે સમજવાની કોશિશ કરીએ. ચતુર્યુગ સહસ્ત્રાણી દિનમ પૈતામહમ ભવેત. એટલે કે અહીંયા કહ્યું છે મનુષ્યના ચતુર્યુગ જ્યારે 1000 વાર વ્યતીત થઈ જાય છે, ત્યારે બ્રહ્માજી માટે ફક્ત 12 કલાક થાય છે. આપણે આ સંદર્ભમાં પહેલા જ દિવસે ચર્ચા કરેલી, જ્યારે આપણે આ ટોપિક હાથમાં લીધો ત્યારે. આપણા માટે કૃતયુગ મતલબ સત્યયુગ છે, ત્રેતાયુગ છે, એના પછી દ્વાપર અને કળયુગ છે, એ એક ચતુર્યુગ કહેવાય. 1000 વાર જ્યારે આપણા ચતુર્યુગ વ્યતીત થાય, ત્યારે બ્રહ્માજીના 12 કલાકનો જ સમય થાય છે. એવી રીતે 24 કલાક બ્રહ્માજીના ક્યારે થાય? તો કે આપણા 2000 ચતુર્યુગી જ્યારે સ્પેન્ડ થઈ જાય ત્યારે. બરાબર? હવે આપણે બ્રહ્માજીના એક દિવસનું આપણને સમજાવ્યું આપણા મુજબ કે આપણા 2000 ચતુર્યુગી થયા તો એમના 24 કલાક થાય છે. હવે એવી રીતે કરતા કરતા પિતામહમ સહસ્ત્રાણી વિષ્ણુશ્ચ ઘટિકા સ્મૃતા. હવે ધ્યાનથી સાંભળજો કે જ્યારે બ્રહ્માજીનો એક દિવસ આપણે સમજ્યા, રાઈટ? એવી રીતે બ્રહ્માજીનો બીજો દિવસ, ત્રીજો દિવસ, 1 વર્ષ થયું, ઇત્યાદિ ઇત્યાદિ થતું ગયું. બ્રહ્માજીની માટે એમના સમયથી જ્યારે 1000 ચતુર્યુગી સ્પેન્ડ થાય છે બ્રહ્માજીના સમયના, ત્યારે ભગવાન વિષ્ણુની માટે 1 ઘડી સમય થાય છે. 1 ઘડી એટલે કેટલું? દિવસમાં 64 ઘડી હોય, રાઈટ? તો 1 ઘડીમાં 22.5 મિનિટ થતી હોય છે. અને જ્યારે બ્રહ્માજીના 1000 ચતુર્યુગી વ્યતીત થઈ જાય છે, તો વિષ્ણુ ભગવાનની ખાલી 1 ઘડી સમય થાય છે. હવે વિચાર કરો કે ભગવાન વિષ્ણુનો સમય કેટલો અગાધ હશે. ત્રીજા ચરણમાં કહે છે વિષ્ણોર દ્વાદશ લક્ષાણી કલાર્ધમ રૌદ્રમુચ્યતે. વાલા સુંદર સાજી, જ્યારે વિષ્ણુ ભગવાનનો સમય તમે સમજ્યા કે 1 ઘડી સમયની અંદર આટલો સમય વ્યતીત થાય છે, તો વિચાર કરો કે વિષ્ણુ ભગવાનના દ્વાદશ એટલે કે 12 લક્ષાણી એટલે કે લાખ વર્ષ જ્યારે વ્યતીત થઈ જાય છે,
ત્યારે રુદ્ર ભગવાનની માટે કલાર્ધમ અર્ધ કલા સમય વ્યતીત થાય છે. સુંદર સાંજે ફક્ત અર્ધ કલા સમય એટલે કેટલો થાય? માનો કે આપણે 15 વખત ઉન્મેષ નિમેષ કરીએ એને અર્ધ કલાક સમય કહેવાય. તો વિષ્ણુ ભગવાન કરતા જે શિવજી છે એ શિવજીનો સમય આટલો વિશાળ સમય છે. અને ચોથા ચરણમાં કહે છે રુદ્રસ્યાર બુદ્ધ સંખ્યા નામ તતો બ્રહ્માક્ષરમ ભવેત. એટલે કે જ્યારે ભગવાન રુદ્રના આપણે અર્ધ કલાનો સમય સમજ્યા તો રુદ્ર ભગવાનના હિસાબથી જ્યારે 10 કરોડ વર્ષ વ્યતીત થઈ જાય છે ત્યારે જે અપર પ્રણવ બ્રહ્મ વિરાજમાન છે અવ્યાકૃતની અંદર, એમના માટે એક નિમેષનો સમય થાય છે, એક નિમખ થાય છે, એક સેકન્ડ થાય છે. તો વિચાર કરો સુંદર સાજી કે આ સમય ક્યાં સુધી જઈને પહોંચે છે અને મનુષ્ય એના માટે આટલો લાંબો સમય મહાપ્રલય આવવાને છે. કારણ કે જે અપર પ્રણવ છે, અપર પ્રણવનું એક ક્ષણ એની અંદર તો મહાપ્રલય થવાનું, પણ એ એક ક્ષણની અંદર આટલો સમય છે. માટે સાતજી એટલા લાંબા સમય સુધી જો આપણે સંસારને માયાના જંજાલની અંદર પડીને રહેશું તો આ જીવની શું દશા થશે? ત્યારે તે પાર પામશે? ત્યારે જ શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે પીયુજી કરે રે પુકાર જીન ભૂલો ઇન બેરજી. આ તમને અત્યંત સરસ રૂડો અવસર શ્રી રાજ્ય મહારાજે પ્રદાન કર્યો છે. તો બિના ભૂલે તમે આ સુઅવસરને સારી રીતે માણો સુંદર સાજી. સારી રીતે તમે આની અંદર ભજન ભક્તિ કરીને મોહાત્મક બંધનમાંથી છુટકારો પામીને નીકળી જાઓ, ચક્કરમાંથી બાકાત થઈ જાઓ. નહીં તો આટલા લાંબા સમય સુધી તમે આ જંજાળની અંદર ફસાઈને રહેશો. તો સાતજી આ એક વિશેષ વાત જે અહીંયા તમને નોટ્સમાં પણ હાઇલાઇટ કરીને આપી છે. બ્રહ્માજીના દિવસની સંખ્યા મુજબ જ્યારે સહસ્ત્ર એટલે કે 1000 વાર જ્યારે ચતુર્યુગ વ્યતીત થાય છે તો વિષ્ણુ ભગવાનની એક ઘડી થાય છે. વિષ્ણુ ભગવાનના સમય દ્વારા 12 લાખ યુગ જ્યારે પસાર થાય છે તો રુદ્ર ભગવાનનો અર્ધ કલાનો સમય થાય છે. અને જ્યારે રુદ્ર ભગવાનના 10 કરોડ આવા ચતુર્યુગી વ્યતીત થાય છે ત્યારે આ જે પ્રણવ બ્રહ્મ છે એમના માટે આંખનો પલકારો એક નિમેષ થાય છે. એક નિમેષની અંદર પૂરું સંસાર બનીને મીટે છે. સાથજી આટલો લાંબો સમય સૃષ્ટિનો બતાવ્યો છે. એની અંદરમાં તમે જોશો તો જે પ્રણવ બ્રહ્મ છે એ પ્રણવ બ્રહ્મના એક નિમેષની અંદર 10 લાખ વાર શિવજી બદલાઈ જાય છે. કારણ કે દરેક શિવજીની આયુષ્ય કેટલી છે? 100 વર્ષ 100 વર્ષ 100 વર્ષ છે. 10 લાખ વખત જે શિવજી બદલાય છે. એક શિવજીના 100 વર્ષની આયુષ્ય દરમિયાન 20 અરબ 73 કરોડ 60 લાખ વખત વિષ્ણુ ભગવાન બદલાય છે. અને એક ભગવાન વિષ્ણુનું આયુષ્યકાલ 100 વર્ષનું ગણો, તેમાં 2 કરોડ અને 30 લાખ 40,000 વાર બ્રહ્માજી બદલાય છે. કારણ કે દરેક બ્રહ્માજીની આયુષ્ય કેટલી છે? 100 વર્ષની છે. અને બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્યની અંદર 10,08,000 વાર ઇન્દ્ર ભગવાન સ્વર્ગની અંદર બદલાયા કરે છે. માટે રિવર્સમાં અગર જઈને હિસાબ લગાવીએ તો એક ઇન્દ્ર ભગવાનજી છે એમના આયુષ્યકાલ બ્રહ્માજીના ટાઈમ પ્રમાણે 51 મિનિટ 25 સેકન્ડનો છે. એટલે કે બ્રહ્માજીના દરેક 51 મિનિટ 25 સેકન્ડ ઉપર ઇન્દ્રજી બદલાઈ જાય, નવા ઇન્દ્ર ભગવાન આવે છે, સત્તા ભોગવે છે. તો આવી રીતના
જેમ આપણે પોલિટિક્સમાં પણ જોઈએ કે એવરીવન હેઝ ગોટ અ ટેન્યુર, એમના ઓફિસનું કોઈ પણ મિનિસ્ટર બને, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, જે કંઈ પણ બને છે, તો બધાની પાસે એનો ઓફિસ પીરિયડ હોય છે. એવી રીતે ભગવાન ઇન્દ્રનો ઓફિસ પીરિયડ છે, શિવજીનો, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, બધાનો એક એક ઓફિસ ટેન્યુર આપેલું છે. એટલા માટે આ પ્રમાણ અહીંયા દેવામાં આવ્યું. સુંદર સાંજી, આ બહુ જ ગહેરાઈની વાતો આપણે આજે કર્યા. અને એક ઇન્દ્રના આયુષ્યકાળની અંદર 8,57,100 જન્મ, કલયુગી મનુષ્ય 100 વર્ષનો આપણો જન્મ, એક ઇન્દ્ર ભગવાનના 100 વર્ષની આયુષ્યમાં આટલા બધા જન્મ એક મનુષ્ય ધારણ કરી શકે છે 100 વર્ષના હિસાબમાં. તો આટલા જન્મ લેવા એના કરતા આ જન્મની અંદર ભક્તિ કરવી, રાજ કરવું, ધની કરવું અને આ સંસાર રૂપી સાગરમાંથી પાર પામવું જ જોઈએ. માટે સુંદર સાજી, આજના ટોપિકના સાર ઉપર હું આવું છું, જ્યાં બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી શ્રી પ્રાણનાજી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતારજી એક નિરાકરણ આપણને આપી રહ્યા છે. નિરાકરણ જરૂરી છે, કારણ કે આટલું બધું ગહેરાઈના હિસાબમાં ઉતરી જઈએ તો દિમાગ બેર મારી જાય. માટે આપણે એવું કંઈ જ કરવું નથી, ફક્ત શ્રી પ્રાણનાજી જે કહે છે, શિર નમાવી હાથ જોડી આપણે એનો સ્વીકાર કરીએ, કારણ કે ધામ ધની આપણા હિત માટે કહી રહ્યા છે. પાંચ તત્વ છઠ્ઠી આત્મા, શાસ્ત્ર સબો એ મત, યો નિર્માણ બાંધ કે લે સુકન કિયો સત. ખરેખર જોવા જાઓ તો પાંચ તત્વથી શરીર અને સંસાર બનેલું છે, પણ આત્મા પાંચ તત્વોમાં આવતી નથી. ગીતામાં પણ કહ્યું છે, રાઈટ, કે એને કોઈ શસ્ત્ર મારી નથી શકતા, અગ્નિ એને બાળી નથી શકતી, અને જલ એની સુખાવી શકતી નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ. તો આ આત્મા પાંચ તત્વની અંદર આવતું જ નથી. એ આત્મા છઠ્ઠી કહેવામાં આવી, પરમાત્માનો અંશ છે. પરંતુ અફસોસની વાત એ છે કે જેણે આ વાત પકડી લીધી એ પણ મોહ તત્વનું ઉલ્લંઘન કરી ન શક્યા. તો સ્વપ્નિક બ્રહ્માંડને સત્ય સ્વીકારીને માની બેઠા, એમાં જ પડી ગયા. પરંતુ ધની શ્રી પ્રાણનાજી કેટલી દયા કરી આપણા ઉપર, કે આપણને પરમધામ સુધીનો માર્ગદર્શન કર્યા છે. તે માટે હે મારા વાલા સુંદર સાંજી, શ્રી પ્રાણનાજી કહે છે કે જેટલું તમે વિરાટના શરૂઆતથી લઈને આજે 26મો એપિસોડ આપણે કરી રહ્યા છે, અત્યાર સુધી જેટલો વિરાટનો વિસ્તાર તમે જોયો એ બધું જ મહાપ્રલયને આધીન છે, કાલને આધીન છે, નશ્વર છે. તો વાલા સાતજી, મનુષ્ય તન પામીને નશ્વરમાંથી બહાર નીકળવાનો આપણે માર્ગ જોવાનો છે. એટલા માટે સ્વપ્નને સત ન માનો, આ મિથ્યા છે. શ્રી પ્રાણનાજી જે આપણને વાણીની અંદર કહે છે, સાર વાત પકડી રાખો, બધું જ એમાં આવી જાય છે. માયા શું કરજે ના રેના, ફોકટ ફેરામાં ખા રેખા, ધનીને ચરણે જા રે જા, એવો નહીં લાધે દારે દા. હે સાતજી, હવે તો માયાને ના રે ના કહી દો, નહીં તો વ્યર્થના ફેરાની અંદર, જન્મ મરણની અંદર પડ્યા જ કરશો. અનમોલ શ્રી રાજ્યના ચરણ કમળ જ્યારે પ્રાપ્ત થયા છે, ત્યારે હૃદયની અંદર એને બેસાડો, આંખોની ઉપર એને બેસાડો, શિરના ઉપર ધનીના ચરણને રાખો, અને આ જીવનની અંદર લાભ લઈ લો, જાગૃત થઈને પાર પામી લ્યો. આવો દા એટલે કે મોકો અવસર ફરી મળવાનો નથી. તે માટે સુંદર સાજી, મહામતી શ્રી પ્રાણનાજી વારે આપણને પુકાર કરીને સમજાવી રહ્યા છે. આટલું કીધા બાદ પણ જો આપણે નહીં સમજી શક્યા, તો પછી રાત છેડો કેમે ન આવે જી. એટલે સાતજી, ધનીના ચરણ પકડો, એ જ વાત અગત્યની વાત છે. અને માટે શ્રી રાજ્યના ચરણોમાં આપણે
અખંડ દંડવત પ્રણામ કરીએ અને આ ચોપાઈ સાથે આ સેશનને હું વિરમું છું. પણ સુંદર શાહજીના જે કઈ ક્વેશ્ચન્સ છે એ મોસ્ટ વેલકમ, તો આપ વિચારીને કહી શકો છો જ્યાં સુધી કે હું આ સેશનને વિરામ આપું. અખંડ દંડવત કરું પ્રણામ, હૈડે ભેળીને ભાજુ હામ, પ્રેમે દઉં પ્રદક્ષિણા, ફરી ફરી વળી અતિ ઘણા, ફરી ફરી વળી અતિ ઘણા. હે ધામધને, આ સંસારના 84 ચક્કરમાંથી આપ મુક્તિ અપાવીને આપના શ્રી ચરણોમાં અમને સ્થાન આપી રહ્યા છો અને આપની છત્ર છાયામાં સદૈવ અમારી આત્મને રાખજો. પિયા તુમ હો તૈસી કીજીએ, मैं अर्ज करूं मेरे पीर जी, हम जैसी तुम जिन करो, मेरा तलफ तलफ जाय जीव जी. बोलो श्री कृष्ण कन्हैयालाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, बोल बोल पंजे वाले की जय, सर्व सुंदर साथ की जय. प्रणाम सुंदर साथ जी. હવે કોઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ આપ પૂછી શકો છો. ક્વેશ્ચન્સ ન હોય તો આપણે અરજી બોલીને વાઇન્ડ અપ કરીએ. હા, પ્રણામ સખી. અ, પ્રણામ. હા, તમે અર્ધકલા રુદ્ર ભગવાનનું જે અર્ધકલાની વાત કરી ને એમના ટાઈમનો, એ એટલે શું અર્ધકલા એટલે શું? અર્ધકલા એટલે કે જ્યારે આપણે કહીએ છીએ એનો હિસાબ એવી રીતના છે કે એકવાર આપણે પલક ઝપકાવી, એવી રીતે કરીને જ્યારે 15 વખત આપણે પલક ઝપકાવીએ છીએ તો એટલો સમય અર્ધકલા કહેવાય. ઓકે. બીજો એટલે ક્વેશ્ચન. ભગવાન શિવજીના માટે અર્ધકલા, આપણા માટે નહીં. હા, ચક્કર. બીજું ક્વેશ્ચન એ હતું કે જે મહાપ્રલય વખતે આખી ક્ષર ભગવાન જે પાંચમી સમષ્ટિમાં જે સમાઈ જાય એ નકશામાં કયો સમજવાનું આપણે? આ નકશો આપણો, અને આ નકશાની અંદર તમે આ પાંચમી સરસમષ્ટિ છે એ પાંચમી સરસમષ્ટિ અપર પ્રણવની અંદર સમાહિત થઈ જાય છે. હું ટ્રાય કરું, જો મારી પાસે એનો નકશો હોય તો હું એક જ મિનિટ તમને બતાવું. હવે આ તમે જોઈ રહ્યા છો, આ એક નકશો મેં શેર કર્યો છે આપની જોડે. આપણું શર પુરુષનો મેપ છે અને એનાથી ઉપર હવે જે આપણે સ્ટડી કરવાના છે એને અવ્યાકૃત કહેવામાં આવેલું છે. એ અવ્યાકૃત એટલે કે આ છે, બરાબર. આ અવ્યાકૃતની અંદર તમે જે અહીંયા જોઈ રહ્યા છો આને કહેવામાં આવે છે અપર પ્રણવ. એ અપર પ્રણવના આંખના ખૂણામાં જઈને પાંચમી સમષ્ટિ મોહમાયા શૂન્ય બધું જ વિલીન થઈ જાય છે. કારણ કે અત્યાર સુધી તમે જેટલો પણ વિસ્તાર સમજ્યા છો એ બધો જ વિસ્તાર જે છે એ કોણ, મતલબ કે પેરિશેબલ, નશ્વર નારાયણી સૃષ્ટિનો છે. અને હવે જ્યારે આપણે અવ્યાકૃતને સમજવા જઈ રહ્યા છે તો એ અવ્યાકૃત કેવું છે? અખંડ અવિનાશી છે. અવ્યાકૃતની અંદર આપ જે આવેલું છે અપર પ્રણવ, એના આંખના ખૂણામાં બધું જ સમાય છે. હવે આપણે આપણું નેક્સ્ટ ક્લાસમાં આ સ્ટડી આવશે. આ જ હતું ને આપનો ક્વેશ્ચન? મે બી. તો આદિનારાયણ ભગવાન જ્યારે મહાપ્રલયમાં પાંચમી ક્ષર સમષ્ટિમાં સમાય એવું કીધું, રાઈટ તમે? યસ, બિલકુલ. તો એ પાંચમી ક્ષર સમષ્ટિને આ નકશામાં કઈ કહેવાય, એમ કયો કહેવાય જે ક્ષર? પાંચમી ક્ષર સમષ્ટિ આપણે એકચ્યુઅલીમાં આપણે એક મિનિટ હું તમને બતાવું. આપણો આજે શર પુરુષનો જે મેપ છે ને એમાં આપણે સમજવાનું છે. આ જે છે ને આને હું પોઈન્ટરથી ઇન્ડિકેટ કરું છું, આ પાંચમી શર સમષ્ટિ છે. આ બેસિકલી તમે એમ કહી શકો કે મહાનિંદ્રા
આપણે 8મા તરંગની અંદર આપણે આ પૂરું ટોપિક લીધેલું છે 5મી શર સમષ્ટિનું. મહાનિંદ્રા આને કહેવામાં આવે છે. જેવી રીતે તમે સ્વપ્નમાં તમારું સ્વપ્નનું શરીર જોતા હોય તો સુતા છો ત્યાં સુધી સ્વપ્ન છે. જ્યારે તમારી ઊંઘ જ ન રહી તો સ્વપ્ન પણ ન રહ્યું ને. એવી રીતે આ મહાનિંદ્રા જ્યાં સુધી છે ત્યાં સુધી આદિનારાયણ ભગવાન છે, સ્વપ્ન છે, સંસાર છે. અને જો આ 5મી સર સમષ્ટિ ન રહી તો ભગવાન આદિનારાયણ પણ નહીં રહેશે, સંસાર પણ નહીં રહેશે. તો તમે જે પૂછી રહ્યા છો એ આ 5મી સર સમષ્ટિ. એટલે જે સર્કલની જે ક્ષર પુરુષ શરાય પછી પછી એક ભગવાનનું પિક્ચર છે. હા, આ જે છે ને આદિનારાયણ છે એમને પણ આવરીને આવેલું છે. 5મી સર સમષ્ટિ બધાને આવરે છે, ટોટલી બધાને. ઓકે, એટલે આ વળેલું છે આ 5મી સર સમષ્ટિ. જે લાઈન છે તે. 5મી, હા, આ જે ઓવલ બનાવેલું છે ને, હા, આ હા. પૂરું તમે જુઓ તો નીચે સુધી ઓવલ આવે છે. આજે હા હા આ નકશા, પૂરા નકશાને પકડીને જુઓ તો હા. આખા નકશામાં જોશો ઓવલ દેખાશે ઓવર. તમને. આ પૂરું ઓકે, તો એ 5મી શર સમષ્ટિ કહેવાય. 5મી છે. 5મી એટલા માટે કીધું કારણ કે આનાથી આગળ સ્થૂલ થયું, સૂક્ષ્મ થયું, કારણ અને મહાકારણ થયું. 4 થયા ને, એના પછી જે આવે તે 5મી. એટલે 5મી સર સમષ્ટિ. ઓકે. પ્રણામ સખીજી. જી. જસ્ટ ક્લેરિફાય કરવા માટે કે આ જે તમે કીધું અક્ષર પુરુષ 5મી અક્ષર સમષ્ટિમાં સમાઈ જાય, રાઈટ? એટલે પોતાનામાં જ અક્ષર સમાઈ જાય પુરુષ એવું? નહીં, અક્ષર પુરુષ નહીં, શર પુરુષ કીધું. આઈ મીન સોરી, અક્ષર પુરુષ, સોરી, આઈ મીન અક્ષર પુરુષ છે પોતાની અંદર જ બધું સમાઈ લે, હા, એ રીતે સમજવાનું. આમાં શું છે, હા, જો હું તમને એકવાર હજી કહું છું. આ જે આદિનારાયણ શર પુરુષ છે એમણે આ બધું જ બનાવ્યું. તો જ્યારે એ બધું પોતાની અંદર જ આવરી લેવું પડે ને, જ્યારે વાઇન્ડ અપ કરે મહાપ્રલયની અંદર, તો જે સ્થૂલ છે ને એ સૂક્ષ્મમાં વિલીન થાય. સૂક્ષ્મ જે છે એ સ્થૂલને લઈને કારણમાં વિલીન થઈ જાય. કારણ જે છે એ મહાકારણમાં વિલીન થાય. અને સ્થૂલ અને સૂક્ષ્મ કારણની અંદર આવી ગયા, એને લઈને કારણ મહાકારણમાં વિલીન થઈ જાય. મહાકારણ આદિનારાયણની અંદર વિલીન થઈ જાય. આદિનારાયણ 5મી સર સમષ્ટિની અંદર વિલીન થઈ જાય. અને 5મી સર સમષ્ટિ તે અહીંયા જે અપર પ્રણવ છે એની અંદરમાં 8ના ખૂણામાં વિલીન થાય છે. સો લાઈક 4 બાક્સીસ હોય તો મોટું બાક્સ હોય સૌથી, એની અંદર નાનું બાક્સ, એની અંદર નાનું બાક્સ, એની અંદર બીજું નાનું બાક્સ, એ રીતે, રાઈટ? હા, એક્ઝેક્ટલી. એક્સપાન્શન પણ એવી રીતના જ થયું છે. એટલે જ્યારે અનફોલ્ડ થાય છે ત્યારે પણ એવી રીતના જ થાય છે. જે સૌથી નાનું બોક્સ એટલે સ્થૂળ છે એ સૂક્ષ્મમાં, સૂક્ષ્મ કારણમાં, કારણ મહાકારણમાં, એવી રીતના બોક્સની અંદર બોક્સ જતું રહે છે. એટલે બેસિકલી તમારે એ સમજવાનું છે કે આ જે 14 લોક કીધા છે ને, 14 લોકની અંદરના જેટલા પણ વૈભવ દેવાવાળા દેવી દેવતાઓ છે એ બધું જ જઈને જે સૂક્ષ્મ છે એમાં વિલીન થાય છે. અને જે સૂક્ષ્મ છે એ કારણમાં વિલીન થાય છે. કારણ જે મહાકારણની અંદર વિલીન થાય છે. મહાકારણ આદિનારાયણની અંદર વિલીન થાય છે. અને આદિનારાયણ 5મી સર સમષ્ટિની અંદરમાં વિલીન થાય છે. તો પોતે પોતાની અંદર નથી વિલીન થયા. તમારો મેઇન ક્વેશ્ચન એ હતો. સર પુરુષ આ 5મી સર સમષ્ટિથી જ ઉત્પન્ન થયા છે, રાઈટ? એટલે જે સમષ્ટિમાંથી ઉત્પન્ન થયા છે એમાં વિલીન થાય છે. પોતે પોતાની અંદર વિલીન નથી થયા. સખી, તો એ ક્ષર પુરુષમાં વિલીન થયા કહેવાય. જે શર પુરુષ છે એ શર પુરુષ 5મી સર સમષ્ટિમાં વિલીન થયા કહેવાય. વિલીન થયા કહેવાય. બરાબર, બરાબર. પ્રણામ સખી. એક એક્ઝામ્પલ હંમેશા માઇન્ડ સામે રાખો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો, સ્વપ્નમાં તમે દેખાઈ રહ્યા છો.
તો જે સ્વપ્નની અંદર હું એક રચિતા સખીને જોઉં છું, આંખ ખુલી મારી, ઊંઘ ઉડી ગઈ, તો સ્વપ્ન પણ ન રહ્યું ને. તો એ પૂરું સ્વપ્ન ક્યાં ગયું? જે સ્વપ્નની અંદર રચિતા છે એમાં જાય છે. સ્વપ્નની રચિતા ક્યાં ગઈ? તો નિંદ્રામાં ગઈ, નિદ્રા સાથે મિક્સ થઈ ગઈ. આ નિંદ્રા ક્યાં ગઈ? તો જાગૃતમાં જે રચિતા છે એના આંખના ખૂણામાં ગઈ. તો જેવી રીતે એક્સપાન્શન થાય છે એવી રીતે પાછું અનબોક્સ થઈ જાય છે. હા, સો પ્રણવ બ્રહ્મમાં જે તમે કીધું એની આંખમાં સમાઈ ગઈ આખી ક્ષર નું આખું બ્રહ્માંડ એમાં સમાઈ ગયું, લાઈક ક્ષર પુરુષ નું બધું. ઓકે, એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. કારણ કે એ જાગૃત છે. આપણે જેમ પલંગમાં હોય ને એવી રીતે એ બેસીને એ સ્વપ્ન દ્રષ્ટાના રૂપમાં છે. એ હવે આપણે નેક્સ્ટ આપણા એની અંદર સમજીશું. પણ અત્યાર સુધી જેટલું આજનું જે આપણા ટોપિકનું જે સાર કહેવાય એ છે કે અત્યાર સુધી જેટલું તમે સમજ્યા રાઈટ ફ્રોમ ડે વન ઇન વિરાટ, અત્યારે અહીંયા આવીને પૂરું જ આપણને ખબર પડી ગઈ કે આ તો નશ્વર છે. તો આની અંદર આપણને મોહિત થઈને આપણે ગમે એટલું મહેનત કરી રહ્યા છે, રાત દિવસ ભાગદોડ કરી રહ્યા છે, પરંતુ આ બધું તો નશ્વર છે. તો અખંડ અવિનાશી ધન શું? પ્રાણનાજી તમને શું આપ્યું છે? સદગુરુએ શું આપ્યું છે? એને તમે વળગીને રહો, એનો સાથ. હલો, હા હા, એટલે એમ કે વળગી લેવું, એટલે એમ કે પ્રાણનાથ સ્વામીએ જે આપણને શીખ આપી છે એમાં રેની કેનીમાં રહીને રહેવું, બિલકુલ 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 તો જ વળગી રહેલા કહેવાય આપણે. બિલકુલ. બસ જેમ આપણે કહ્યું ને, આપણે જયારે ફ્લાઇટમાં બેસીએ છીએ તો ફ્લાઇટ ઉપર 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 જયારે ઉડતી જાય તો નીચેનું જેટલું બી બિલ્ડિંગ કહો, ગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડ, સ્વિમિંગ પુલ બધું કહો, એ આપણને ઉપરથી ફ્લાઇટ થી દેખાય છે. કેટલું ઝીણું દેખાય છે, કારણ કે તમે ઉપર ઉઠી ગયા. એવી રીતે વિરાટ જયારે આપણે શીખ્યા, તારતમ વાણી જયારે સમજ્યા, તો આપણે એ ફ્લાઇટમાં બેસીને સંસારને જોઈ રહ્યા છે. તો આપણને બધું કેવું દેખાય? ઝીણું 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 દેખાય. મોટા પ્લેગ્રાઉન્ડ હોય આટલા આટલા ટપકા જેટલા દેખાય, મોટા બિલ્ડિંગ હોય આટલી આટલી લાઈનો જેટલા દેખાય. કેમ? કારણ કે તમારી દ્રષ્ટિ ઉપરથી ઉઠી ગઈ છે. એવી રીતે જ્યારે જાગૃત થયા તો બધું જ દેખાય છે, પણ કેટલું દેખાય છે? ઝીણું દેખાય છે, બારીક દેખાય છે. અને એને આપણે ઉલ્લંઘન કરીને શ્રીરાજજી મહારાજની પાસે પહોંચવાનું છે. એ આપણું લક્ષ્ય છે. બારીક દેખાવાનો મતલબ, મારો કહેવાનો તાત્પર્ય એ છે કે દેખાય છે પણ કેવું ઝીણું દેખાઈ રહ્યું છે, એટલે તમને એફેક્ટ નથી કરતું, તમને એ જીવનની અંદર ઇમ્પોર્ટન્સ નથી ધરાવતું. ઇમ્પોર્ટન્સ શું ધરાવે છે? મહત્વ શેનું રહે છે કે મારી ધનીના ચરણને પ્રાપ્ત કરવાના છે. આ બધું તો છે જ અને રહેવાનું જ છે. અને આપણે જોઈએ છે પણ ખરા, વિધાઉટ સંપત્તિ, વિધાઉટ ભોજન તમે રહી નથી શકવાના. બરાબર, સુંદર સાજી એને જ સંપત્તિને, ભોજન આદિને, ઘર ઇત્યાદિ એને જ સર્વસ્વ માનવું એ આપણી માટે હાનિકારક છે. સત્યને સમજી ગયા ત્યારે આ બધું છે, પણ એનો મહત્વ સત્ય સામે નથી રહેતો. અને જ્યાં સુધી સત્યને નથી સમજતા તો આને જ તમે ઇમ્પોર્ટન્સ આપીને એની પાછળ જીવનને પૂરું કરો છો. પણ શ્રી પ્રેરણાજી તમને સત્યના દર્શન કરાવતા કહે છે કે માનવ તનને બરબાદ નહીં કરો, રાજ્યના ચરણોમાં તમે લગાડો. ઓકે, સુંદર સાજીના હજુ કઈ ક્વેશ્ચન્સ છે તો પ્લીઝ
પૂછી લે અને ના હોય તો આપણે વાઇન્ડ અપ કરીએ. હા પ્રણામ. કોઈને બોલવું છે આ અરજી? બીજા કોઈને બોલવા દે, આપણે લાસ્ટ ટાઈમ બોલ્યા હા હતા. કોઈને બોલવા દો યાર. હા. એટલે તો પૂછું છું કે જેને બોલવું એને નીલ- બોલો એમ. નીલાબેન નથી બોલ્યા, હજુ બીનાબેન નથી બોલ્યા, ઘણા સુંદર સાથ. પ્લીઝ બોલો ને. હા હમ. બોલો રાઈટ યા. પ્રણામ. હું બોલું છું. હા, પ્રણામ. હા બોલો. પ્રણામ. પ્રણામ કૃષ્ણ પ્રણામ. કનૈયા લાલ કી જય. જય. પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. पिया तुम होते सी कीजियो, मैं अर्ज करूं मेरे पियो, हमें जैसी तुम जिन करो, तलप तलप जाए जीव जी, जीवड़ा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास, तुम बिना मैं किनसो कहो, तुम हो मेरी आस बिरानी तो करूं, जो कोई दूसरा हो, सब विध पिया जी समरथ, दिन रेने जात रोयरो, जन्मांधे जो हम हते, सो तुम देखते की, जब तुम आप दिखाओगे तब देखूंगी नैन भर, ए पुकार पिया जी सुने के, ढील करो अब जी, क्षण क्षण खबर लीजियो, मैं अर्ज करूं दुल्ही, इति अर्ज में तो करूं जो, आड़ी भई अंतरा, सो आड़ी अंतराय टाली के दुल्हा, लीजे कंठ लगा, कंठ लगाइए कंठ सो, कीजे हास विलास, वारणे जाए इंद्रावती पिया जी, कदे मोरा खो पास, तुम दुल्हा में दुल्हीन, और न जानो बात, इसको सो सेवा करूं, सब अंगो साक्षात, सदा सुखदाता धाम धनी में, कहा कहूँ इनी बात, मानती जुगल स्वरूप पर, अंगिना बलि बलि जात, सदा सुखदाता धाम धनी में, कहा कहूँ इनी बात, महामती जुगल स्वरूप पर,
અંગેના બલી બલી જાત પ્રણામ કૃષ્ણ કનૈયા લાલ કી જય સર્વે સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટ પ્રણામ પ્રણામ રચિતા સખીજી પ્રણામ પ્રણામ. Yeah.